જોડીશું સૌથી પહેલા એક મહત્વના સમાચાર, મહત્વની જાણકારી અમદાવાદથી કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે। આજરોજ વડાપ્રધાનના પ્રવાસનો આજે ત્રીજો દિવસ, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹1,275 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આ સિવિલ હોસ્પિટલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મુલાકાત પણ લેશે। અનેકવિધ જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને ₹1,275 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ છે તે આજે થવાનો છે। પીએમ મોદી સિવિલ હોસ્પિટલ ખાતે છે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો પીએમ મોદી આજે રાજકોટના જામકંડોરણા અને અમદાવાદના પ્રવાસે છે, જે અંતર્ગત તેઓ અમદાવાદીઓને 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓની ભેટ આપશે। જો કે હવે તો વન ગુજરાત વન ડાયાલિસિસના સપનાને સાકાર કરવા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત દરેક તાલુકામાં હશે ડાયાલિસિસ સેન્ટર, જે ટેલી કન્સલ્ટિંગથી જોડાયેલા હશે કિડની હોસ્પિટલ સાથે અને 300 બેડ સાથે તૈયાર હશે ગુજરાત કેન્સર હોસ્પિટલનું નવું બિલ્ડિંગ। એ પણ રેડિયોથેરાપીને લગતા અદ્યતન અને હાઈટેક મશીનોથી સજ્જ, જ્યાં ભવિષ્યમાં હશે કેન્સર માટેનું પ્રોટોન થેરેપી મશીન પણ, સાથે જ દરેક જિલ્લામાં ડે કેર કીમોથેરેપી સેન્ટર, ટેલી કન્સલ્ટિંગથી મળશે કેન્સર હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોનું માર્ગદર્શન, સાથે જ યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં હૃદય રોગોની સારવાર માટે સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ પણ વધશે અને વધશે સુપર સ્પેશિયાલિટીના રેઝિડેન્સ ડોક્ટરો માટે હોસ્ટેલની સુવિધા પણ, જેનું આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 650 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ ખાતે ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત, દર્દીઓ સાથે હોસ્પિટલ આવતા સગા સંબંધીઓ માટે રેન બસેરા અને કચ્છના અંજાર જેવા અંતરિયાળ વિસ્તારમાં સીએચસીને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત, તેમજ અતિ પછાત અને આદિજાતિ વસ્તી ધરાવતા ભિલોડા કોટેજ હોસ્પિટલને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત ₹544 કરોડના ખર્ચે બનનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। ગુજરાતમાં વધતી આરોગ્ય સુવિધાઓ અને સ્વસ્થ નાગરિકો પ્રમાણ છે ડબલ એન્જિન સાથે ચાલતી વિશ્વાસથી વિકાસની યાત્રાની સાફલ્ય ગાથાનું। જય જય ગરવી ગુજરાત। આજે લોકાર્પિત થયેલ કરોડોની આરોગ્ય સેવાઓમાં મુખ્યત્વે અત્યંત જનહિતાવહ અને આશીર્વાદ સમાન છે। ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા દર્દીઓની એકમાત્ર આશા સમાન ડાયાલિસિસ ટ્રીટમેન્ટ, જેના માટે દર્દીઓને દૂર સુદૂર મોટી હોસ્પિટલ્સમાં આવવું પડતું, આવવા જવાનો તથા ટ્રીટમેન્ટનો ખૂબ જ મોટો ખર્ચ પણ થતો, જે હવે વન ગુજરાત વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 270 જેટલા કેન્દ્રો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો સામેની એલઈડી સ્ક્રીન પર 33 જેટલા કેન્દ્રોનું આ જીવંત પ્રસારણ અહીંયાથી તાલુકા કક્ષાએ શરૂ કરાયેલ ડાયાલિસિસ કેન્દ્રો તથા કેન્સરના દર્દીઓ માટે અનિવાર્ય એવા કેમોથેરાપી ટ્રીટમેન્ટ માટે કેમોથેરાપી પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ શરૂ કરાયા છે। જે દર્દીઓને આ સેવા મળી છે તેવા દર્દીઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી ડિજિટલી સીધો સંવાદ કરશે। માનનીય, જેમાં સર્વપ્રથમ છે મોરવા હડફના ભીમસિંહભાઈ બારિયા, જેઓએ ડાયાલિસિસ કરાવ્યું છે અને પંચમહાલના તેઓ વતની છે। ભીમસિંહભાઈ। ભીમસિંહભાઈ નમસ્તે। નમસ્કાર સાહેબ। ભીમસિંહભાઈ ક્યારથી મુસીબતમાં ફસાણા? સર 1 વર્ષથી ફસાયો છું। 1 વર્ષ થઈ ગયો। આ 1 વર્ષ। મૂળ ક્યાંના છો ભીમસિંહભાઈ? મોરવા હડપ ગામનો જ વતની છું। અને પહેલા ડાયાલિસિસ માટે ક્યાં જતા હતા? ત્યાં પહેલા ગોધરા જતો હતો સર। ક્યાં જતા હતા? ગોધરા। ગોધરા જતા હતા। ગોધરા અહીંયા મોરવાથી 35 કિલોમીટર આગળ દૂર છે સર। હા, અને પછી કેટલી તકલીફ પડતી? સવારથી નીકળવું પડતું હતું? સવારથી નીકળીએ જ સર, રાત્રે એક કોકને ફેમિલીમાંથી લઈ ગયે ઘરે, એનો ટાઈમ બગડે, મારો ટાઈમ બગડે, આવવા જવાનો ખર્ચ થાય, બધો ખર્ચ થતો હશે સર મને। અને નોકરી ધંધો એ દાડે બંધ કરવો પડતો હશે? બંધ કરી દેવો પડે સર। એમ? અને હવે આના કારણે રાહત થઈ છે? હવે આ ઘર આંગણે છે એટલે રાહત છે સર મને। અને સમય પર થાય છે ડાયાલિસિસ? સમયસર ડાયાલિસિસ થાય છે સર। અચ્છા, જયારે ગોધરામાં નહોતું તો પહેલા ક્યાં જતા હતા? ત્યારે પહેલા બરોડા ગયો હતો સર હું। વડોદરા સુધી? એમાં તો તમારા 2 દાડા બગડી જતા હશે? 2 દાડા બગડી જાય સર। પણ હવે બરાબર તમને આનો લાભ મળે છે?
આ ઘર આંગણે મળે છે સાહેબ અને લાભ. નિયમિત કરાવો છો? નિયમિત આજુબાજુ આપણા આદિવાસી ભાઈઓને ખબર છે આપણી આ વ્યવસ્થા થઈ ગઈ છે આપણા ગામ સુધી? હા છે સર, બધાને જો ખબર છે કોઈ પણ બીમાર માણસ હોય એની જેટલી સેવા કરી એટલી ઓછી, અને એમાં તમારી તો સેવા થાય પણ તમને જે લાભ મળે છે એ આજુબાજુના લોકોને ખબર પડે, જેથી કરીને એમને તકલીફ ન પડે. એમાં પણ તમારે મદદ કરવી જોઈએ. કરશો ને? ઓકે સર, ઓકે ભીમસિંહભાઈ, વાહ, અંગ્રેજીમાં બોલો છો તમે તો. અંગ્રેજી તો સાહેબ કરો છો શું ભીમસિંહભાઈ? હું ખેતી જ કરું છું સર. ખેતી કરો છો? તો આ પેલી પ્રાકૃતિક ખેતીનું ચાલે છે એમાં કઈ રસ લો છો? હા લીએ છે ને સર. એમ. ચાલો, પરમાત્મા તમને ખૂબ જલ્દી સાજા કરે અને આ મુસીબતમાંથી બહાર આવો. પણ આમાં કોઈ વાર આળસ ના કરતો હો. જે ડોક્ટરે કહ્યું ને એ પ્રમાણે નિયમિત કરાવવાનું. ઓકે સર, ઓકે. આવજો વેલા. હા આભાર સર. નમસ્તે. નમસ્તે. માનનીય, હવે કેન્સરના એક દર્દી છે જે છે જુનાગઢથી મુકેશ કુમારસિંહ સંઘવી, જેઓ જુનાગઢમાં કિમોથેરાપીની સારવાર લીધી છે. મુકેશ કુમાર. હલો, નમસ્તે બેલા. નમસ્તે. હા, ક્યાંથી બોલો છો? જુનાગઢ. જુનાગઢ. શું નામ? મુકેશ છોટાલાલ સંઘવી. મુકેશભાઈ, શું તકલીફ થઈ છે? કેન્સરની તકલીફ થઈ રહી છે. ક્યાંનું છે કેન્સર? જઠ્ઠર. ઓ, કેટલા સમય થયો ડિટેક્ટ થયા? 1 વર્ષ થયા. 1 વર્ષ થયું. પણ ત્યાં બરાબર હવે રેડિયેશન વગેરે કામ બરાબર થાય છે? આ થાય છે. પહેલા શું કરતા હતા? ક્યાં જતા હતા? પેલા રાજકોટ જતા. એમ. તમારી સાથે ડોક્ટર પણ બેઠા લાગે છે. હાજી. જરા ડોક્ટર કહો તો શું છે, સુવિધા કેવી છે, કેવી વ્યવસ્થા છે? સર, એમને પહેલા 100 કિલોમીટર દૂર રાજકોટ સુધી જવું પડતું, બહુ તકલીફ પડતી હતી. એ પછી શરૂઆતમાં નિદાન ત્યાં થયેલું. એના પછી આપણે અહીં જુનાગઢમાં જ કિમોથેરાપીની વિવિધ સારવાર આપવામાં આવે છે અને ત્યારથી એને ઘણું સારું છે. વજનમાં પણ ઓલમોસ્ટ 10-15 કિલોનો ફાયદો થયેલો છે. બધી જ સારવાર મા કાર્ડ ઉપર અવેલેબલ છે, પીએમ જોઈ કાર્ડ ઉપર. એટલે કાંઈ પણ પ્રકારનો ખર્ચો નથી થતો. ખાસ તો માનસિક, શારીરિક અને આર્થિક રીતે કાંઈ પણ તકલીફ થતી નથી. ક્યારે પણ કાંઈ પણ તકલીફ હોય તો મારા નંબર ઓલરેડી હું આપતો જ છું, તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લે. અને ઝીણી મોટી તકલીફ હોય તો પણ બધું જ સરખું થઈ જાય છે. મુકેશભાઈ, આપણે ગુજરાતમાં ઠેર ઠેર વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ, પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોઈને આવી ગંભીર બીમારીઓ આવે નહીં. તમે પણ જલ્દી સાજા થઈ જાઓ અને તમે પણ લોકોને કહો કે ભાઈ કેટલી કાળજી રાખવી પડે. નહીં તો આપણા ગુજરાતમાં, ખાસ કરીને અમારા કાઠિયાવાડમાં, હું જયારે અહીંયા હતો ત્યારે કાયમ કહેતો કે ભાઈ આ માવો ખાવાનું બંધ કરો, હવે આ ગુટકા બંધ કરો. આ બધી મુસીબતોથી આપણે પહેલા જ બધું સાચવવાનું. પણ મુકેશભાઈ, હવે મુસીબત આવી જ ગઈ છે તો મુકાબલો પણ કરવાનો અને સરકાર તમારી જોડે છે. હાજી. ચાલો, તબિયત સાચવજો પેલા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જી માનનીય, અન્ય પેશન્ટ અને દર્દી છે ડાયાલિસિસના, જે છે વઘાઈથી મનોજભાઈ ચૌધરી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘાઈમાં તેઓ ડાયાલિસિસની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. શ્રી મનોજભાઈ ચૌધરી. મનોજભાઈ, નમસ્તે. નમસ્તે સર. મનોજભાઈ, શું તમારું તો શરીર સાવ પડી ગયું જ લાગે. કેટલા દિવસથી આ તકલીફ આવી છે? 3.5 મહિના થયા સર. ઓહો, પણ ખબર ક્યારે પડી? તે પહેલા જ ખબર પડેલી. અત્યારે શું કરો છો મનોજભાઈ? મેં ગ્રાફિક્સનું કામ કરું છું. અચ્છા. અને હવે ત્યાં પહેલા શરૂઆતથી ત્યાં સારવાર મળી જાય છે આપણા કેન્દ્ર પર, કે પહેલા બહાર જવું પડતું હતું? ના, પહેલા આહવા કરાવતો હતો. પહેલા આવવા જવું પડતું હતું. હા, આહવા. અને હવે બધી વ્યવસ્થા આપણે ત્યાં મળી ગઈ છે. હા, મળી ગઈ છે. તો પહેલા તો આખા કુટુંબને તકલીફ પડતી હશે, સવારથી બધું જવાનું ને આવા જવાનું, પછી નંબર ક્યારે લાગે ને પછી રાત્રે મોડા આવો ને બધી બહુ તકલીફ પડી હશે પેલા. હા. તમારા હાથે પણ કઈ પાટો બાંધેલો છે? હા, ફિસ્યુલાનું ઓપરેશન કરેલું છે. અરે પછી બીજી મુસીબત આવી ગઈ. હા.
જુઓ ભાઈ આપણે તો જેટલું શરીર સાચવતા કોરોનામાંથી બધું દુનિયા માંડ કરીને હજુ બહાર આવી રહી છે અને નવું કંઈ આવે નહીં એની કાળજી રાખવી પડે ને થોડી આપણે આરોગ્યને લગતા જેટલા બાબતો હોય ને ડોક્ટરો કે એ બધું જરા સાચવવું. બાળકો શું કરે છે પેલા? ના મારા લગ્ન નથી થયા સર. પણ શું કરે છે? અચ્છા તમે પરણ્યા જ નથી હા નથી. એમ તો પણ છે ને એટલે આવું બધું શું કરવા આટલું બધું કષ્ટ ઉઠાવ્યું પેલા? તો સેવા કોણ કરે છે પેલા? મારી માં છે. અચ્છા બાની સેવા લો છો. હા, પણ બાની સેવા આપણે કરવાની જોઈએ ને જલ્દી હાજા થઈ જાઓ પેલા. હા અને બાને મારા પ્રણામ કહેજો કે તમારી આટલી બધી સેવા કરે છે. તમે ભાગ્યશાળી છો કે તમને આવી માં મળી છે કે જે આટલી બધી કાળજી લે છે આપની. ચાલો મનોજભાઈ તબિયત સાચવજો પેલા. હા સર. આવજો. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે સર. धन्यवाद. खूब खूब आभार माननीय आपनो. जन की संवेदना, सराहना, सेवा भाव, समर्पण एवं सारा जीवन है केवल ही केवल राष्ट्र को समर्पित. जिनके अमूल्य संकल्पनाओं से सवरे हैं राज्य एवं राष्ट्र के करोड़ों लोगों के जीवन. वे हैं इस गुर्जर धरा के सच्चे सपूत, भारत माता के हैं सच्चे सेवक, हमारे यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी. आइए तालियों के गर्जन के साथ उन्हें आमंत्रित करते हैं उनके शुभाशीष के लिए. નમસ્તે ભાઈઓ. આપણું તો સિવિલ હોસ્પિટલ એક જાણે નાનકડું ગામ હોય એવું છે. आज गुजरात की स्वास्थ्य सुविधाओं के लिए एक बहुत बड़ा दिन है. मैं भूपेंद्र भाई को, मंत्री परिषद के सभी साथियों को, मंच पर बैठे हुए सभी सांसदों को, विधायकों को, कॉरपोरेशन के सभी महानुभावों को इस महत्वपूर्ण कार्य को आगे बढ़ाने के लिए और तेज गति से आगे बढ़ाने के लिए बहुत बहुत शुभकामनाएं और धन्यवाद करता हूं. दुनिया की सबसे एडवांस मेडिकल टेक्नोलॉजी, बेहतर से बेहतर सुविधाएं और मेडिकल इंफ्रास्ट्रक्चर अब अपने अहमदाबाद और गुजरात में और ज्यादा उपलब्ध होंगे और इस समाज के सामान्य मानवी को उपयोग होंगे. जो प्राइवेट अस्पताल में नहीं जा सकते हैं ऐसे हर किसी के लिए ये सरकारी अस्पताल, सरकारी टीम 24 घंटे सेवा के लिए तैयार रहेगी. भाई बहनों, 3-3.5 वर्ष पहले मुझे यहां इस परिसर में आकर के 1200 बेड की सुविधा के साथ मैटरनल और चाइल्ड हेल्थ और सुपर स्पेशलिटी सर्विस की शुरुआत का सौभाग्य मिला था. आज इतने कम समय में ही मेडिसिटी कैंपस भी इतने भव्य स्वरूप में हमारे सामने तैयार हो चुका है. साथ ही इंस्टीट्यूट ऑफ किडनी डिसीज और यूएन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी, इसकी क्षमता और सेवकों का भी विस्तार हो रहा है. गुजरात कैंसर रिसर्च इंस्टीट्यूट की नई बिल्डिंग के साथ अपग्रेडेड बोन मैरो ट्रांसप्लांट जैसी सुविधाएं भी शुरू हो रही है. ये देश का पहला सरकारी अस्पताल होगा जहां साइबर नाइफ जैसी आधुनिक तकनीक उपलब्ध होगी. जब विकास की गति
गुजरात जैसी तेज होती है तो काम और उपलब्धियों की इतनी ज्यादा होती है कि उन्हें कई बार गिनाना भी कठिन हो जाता है। हमेशा की तरह ऐसा बहुत कुछ है जो देश में पहली बार गुजरात कर रहा है। मैं आप सभी को और सभी गुजरात वासियों को इन उपलब्धियों के लिए बधाई देता हूं। विशेष रूप से मैं मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और उनकी सरकार की भूरी भूरी प्रशंसा करता हूं, जिन्होंने इतनी मेहनत से इन योजनाओं को सफल बनाया। आज स्वास्थ्य से जुड़े इस कार्यक्रम में मैं गुजरात की एक बड़ी यात्रा के बारे में बात करना चाहता हूं। ये यात्रा है तरह तरह की बीमारियों से स्वस्थ होने की। अब आप सोचेंगे अस्पताल में कार्यक्रम है, मोदी तरह तरह की बीमारियां क्या कह रहा है। मैं बताता हूं मैं कौन कौन सी तरह तरह की बीमारियां, मैं डॉक्टर नहीं हूं लेकिन मुझे ठीक करनी पड़ती थी। 20-25 साल पहले गुजरात की व्यवस्थाओं को बहुत सारी बीमारियों ने जकड़ा हुआ था। एक बीमारी थी स्वास्थ्य क्षेत्र में पिछड़ापन, दूसरी बीमारी थी शिक्षा में कुव्यवस्था, तीसरी बीमारी थी बिजली का अभाव, चौथी बीमारी थी पानी की किल्लत, पांचवी बीमारी थी हर तरफ फैला हुआ कुशासन, छठी बीमारी थी खराब कानून और व्यवस्था। और इन सारी बीमारियों की जड़ में सबसे बड़ी बीमारी थी वोट बैंक का पॉलिटिक्स, वोट बैंक की राजनीति। जो बड़े बुजुर्ग यहां मौजूद हैं, गुजरात की जो पुरानी पीढ़ी के लोग हैं, उनको ये सारी बातें अच्छी तरह याद है। यही हालत थे 20-25 साल पहले के गुजरात के। अच्छी शिक्षा के लिए युवाओं को बाहर जाना पड़ता था, अच्छे इलाज के लिए लोगों को भटकना पड़ता था, लोगों को बिजली के लिए इंतजार करना पड़ता था, भ्रष्टाचार और खस्ता हाल कानून व्यवस्था से तो हर दिन जूझना पड़ता था। लेकिन आज गुजरात उन सारी बीमारियों को पीछे छोड़कर आज सबसे आगे चल रहा है। और इसलिए जैसे नागरिकों को बीमारी से मुक्त करना, वैसे राज्य को भी अनेकों बीमारियों से मुक्त करने का ये मुक्त यज्ञ हम चला रहे हैं और हम मुक्त करने का हर कोशिश प्रयास करते रहते हैं। आज जब बात होती है हाईटेक हॉस्पिटल की, तो गुजरात का नाम सबसे ऊपर रहता है। जब मैं यहां मुख्यमंत्री था, मैं सिविल अस्पताल भी कई बार आता था और मैं देख रहा था मध्य प्रदेश के कुछ इलाके, राजस्थान के कुछ इलाके बहुत बड़ी मात्रा में उपचार के लिए सिविल अस्पताल आना पसंद करते थे। साथियों, अगर शिक्षा संस्थानों की बात, एक से बढ़कर एक यूनिवर्सिटी बात हो, तो आज गुजरात का कोई मुकाबला नहीं है। गुजरात में पानी की स्थिति, बिजली की स्थिति, कानून व्यवस्था की स्थिति अब सब सुधर चुका है। आज सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास वाली सरकार लगातार गुजरात की सेवा के लिए काम कर रही है।
साथियों, आज अहमदाबाद में इस हाईटेक मेडिसिटी और स्वास्थ्य से जुड़ी दूसरी सेवाओं ने गुजरात की पहचान को एक नई ऊंचाई दी है। ये केवल एक सेवा संस्थान ही नहीं है, साथ ही एक गुजरात के लोगों की क्षमता का प्रतीक भी है। मेडिसिटी में गुजरात के लोगों को अच्छा स्वास्थ्य भी मिलेगा और ये गर्व भी होगा कि विश्व की टॉप मेडिकल फैसिलिटीज अब हमारे अपने राज्य में लगातार बढ़ रही है। मेडिकल टूरिज्म के क्षेत्र में गुजरात का जो अपार सामर्थ्य है, उसमें भी अब और वृद्धि होगी। साथियों, हम सभी अक्सर सुनते हैं कि स्वस्थ शरीर के लिए स्वस्थ मन जरूरी होता है। ये बात सरकारों पर भी लागू होती है। अगर सरकारों का मन स्वस्थ नहीं होता, नीयत साफ नहीं होती, उनके मन में जनता जनार्दन के लिए संवेदना नहीं होती, तो राज्य का स्वास्थ्य ढांचा भी कमजोर हो जाता है। गुजरात के लोगों ने 20-22 साल पहले तक ये पीड़ा बहुत झेली है और पीड़ा से मुक्ति के लिए हमारे डॉक्टर साथी, आमतौर पर आप किसी भी डॉक्टर को मिलने जाएंगे, ज्यादातर डॉक्टर 3 सलाह तो जरूर देंगे, 3 अलग अलग ऑल्टरनेट बताएंगे। पहले कहते हैं भाई दवा से ठीक हो जाएगा, फिर उनको लगता है ये दवा वाला तो स्टेज चला गया है, तो उनको मजबूरन कहना पड़ता है भाई सर्जरी के बिना कोई चारा नहीं है। दवा हो या सर्जरी, लेकिन उसके साथ वो घर वालों को समझाते हैं कि मैं तो मेरा काम कर लूंगा, लेकिन देखभाल की जिम्मेवारी आपकी है, आप पेशेंट को अच्छी तरह देखभाल करना, उसके लिए भी वो एडवाइस करते हैं। साथियों, मैं इसी बात को अलग तरीके से सोचूं तो गुजरात की चिकित्सा व्यवस्था को सुधारने के लिए हमारी सरकार ने इलाज के इन तीनों तरीकों का इस्तेमाल किया। जो आप पेशेंट के लिए कहते हैं ना, मैं राज्य व्यवस्था के लिए ऐसा ही करता था जो डॉक्टर सलाह देते हैं। सर्जरी यानी पुरानी सरकारी व्यवस्था में हिम्मत के साथ पूरी ताकत से बदलाव, निष्क्रियता, लचरपंथी और भ्रष्टाचार पर कैची, ये मेरी सर्जरी रही है। दूसरा, दवाई यानी नई व्यवस्था को खड़ा करने के लिए नित्य नूतन प्रयास, नई व्यवस्थाएं भी विकसित करना, ह्यूमन रिसोर्स विकसित करना, इंफ्रास्ट्रक्चर विकसित करना, रिसर्च करना, इनोवेशन करना, नए अस्पताल बनाना, अनेक ऐसे काम। और तीसरी बात, देखभाल या केयर, ये गुजरात के हेल्थ सेक्टर को ठीक करने का सबसे महत्वपूर्ण हिस्सा है।